નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શહેરીજનોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી, સાથે જ સુરક્ષિત રીતે પતંગોત્સવની ઉજવણી કરવા અપીલ કરી હતી। વડોદરા શહેર કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શહેરીજનોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી, સાથે લોકોને ચાઇનીઝ દોરી ન વાપરવા તથા પક્ષીઓને લોકોની સુરક્ષા ધ્યાનમાં રાખી પતંગોત્સવ મનાવવા અપીલ કરી હતી। સાથે જ તેમણે ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજકારણમાં આક્ષેપ પ્રતિ આક્ષેપથી દૂર રહીને હળીમળીને ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે જણાવ્યું હતું। સાથે તેમણે સત્તા પક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું કે સરકાર અચાનક નવા નિયમો લાવે છે, જેના કારણે કોઈ પણ પર્વ લોકો નાના વેપારથી નથી કરવા દેતી, જેના કારણે મોંઘવારીમાં લોકોની હાલત કફોડી બની છે તેમ જણાવ્યું। ઉત્તરાયણ એટલે ગુજરાત માટે પતંગોનો તહેવાર। દરેક રાજ્યની અંદર જુદી જુદી માન્યતા છે, જુદી જુદી પ્રમાણે તહેવાર મનાવે છે, પણ ગુજરાતમાં વિશેષતા એ છે કે અહીંયા આખી ફેમિલી એક એન્જોયના રૂપમાં પતંગો ઉડાવે છે। અને સાયન્ટિફિક રીઝન બી જોઈએ તો સૂર્યની કિરણો આંખમાં પડવી જોઈએ, જેથી રોશની તમારી વધે, એવું સાયન્ટિફિક રીઝન કહે છે। પણ આની અંદર બધા દુઃખ ભૂલી જાય છે લોકો। કાટીએ કોઈ ખેંચ મારે, કોઈ સેલી આપે, પણ હવે સેલનો જમાનો જતો રહ્યો। હવે આખા દેશમાં ખેંચનો જ જમાનો છે, કોઈ આને ખેંચે, કોઈ આને ખેંચે। એટલે પણ તોય છતાં પરિવાર જ્યારે ભેગું થતું હોય ત્યારે એકબીજાના દુઃખ ભૂલી અને ખરેખર એન્જોય કરતા હોય છે। મારું માનવું છે કે આવા એન્જોયના સમયની અંદર જે રીતે છેલ્લા કેટલાય સમયથી આ ચાઇનીઝ દોરી આવ્યા પછી જે રીતે લોકોના ગળા કપાયા છે, પક્ષીઓ બચારા પડી જાય છે, એ રીતે જોવા જઈએ તો આ તહેવારમાં પણ કલંક લાગી ગયો છે। પોલીસો પકડે, માજા દોરા સૂતવા ના દે, લોકોએ વેપાર કરવા નીકળ્યા તો વેપાર ના થાય, આ તમામ બાબતો ધ્યાન પર આવી છે। પણ જીવ બધાને વાલું છે। હું પતંગ રસિયાઓને કહેવા માગું છું કે તમે એન્જોય ભલે કરો, પણ પોતાની કાળજી રાખો, પોતાના પરિવારની કાળજી રાખો, ને ખાસ કરીને બાળકોની કાળજી રાખો। કેટલા 4-5 માણસો તો વડોદરા શહેરમાં જ મરી ગયા છે દોરાથી કપાઈને। અને ખરેખર ચાઇના દોરાની અંદર ચાઇના દોરો વાપરવા ન જોઈએ। સરકાર એવું કહે છે કે ચાઇના દોરા જેની પાસે પકડાશે એને પકડીશું, પણ સરકાર કેવી જે ચાઇના દોરો અંદર આવવા દે છે દેશમાં? સરકારે જોવાનું નહીં કે ચાઇના દોરા આવવાથી લોકોને નુકસાન જશે। એક વખત તમે જોઈ લીધું કે ચાઇના દોરો કપાતો નથી, તૂટતો નથી, અને એનાથી લોકોને નીચે પડે તો ગરદનો કપાઈ જાય છે। તેમ છતાં અહીં આવ્યા પછી કહે છે કે ચાઇના દોરો, તો ધંધો શું કામ કરવા દો છો ભાઈ? સવાલ ઘણા છે। પણ આજે એન્જોયનો દિવસ છે, લોકો એન્જોય કરે, પોતાની કાળજી રાખે અને એન્જોય સારી રીતે કરે। અને દરેક પરિવારની અંદર જે કાંઈ બી દુશ્મનાવટ થઈ હોય અથવા જે કાંઈ બી બોલવાનું બંધ થયું હોય, આજના દિવસે કટી પતંગ કરીને મળે અને એન્જોય કરે, એ જ ભાવના સાથે આજનો દિવસ ઉજવો, એવી ભાવના સાથે હું આપને કહું છું કે આ વડોદરા શહેરની અંદર કોઈને કશું નુકસાન ના થાય, ના પક્ષીઓ ન થાય, ના છોકરાઓને થાય, ના કોઈને થાય, ને કોઈનું ગળ્યું ના કપાય, એ જ ભગવાનથી પ્રાર્થના।